हेलो रमीला जोशी जामनगर। આજે ઉનાળા કરતાંય વધારે ભાવ છે શિયાળામાં, જે શિયાળામાં ઓછા હોવા જોઈએ બધી વસ્તુના। લીલોતરી કેટલું બધું સરસ આવે છે પણ ભાવ ઓછા નથી થતા, એના કોઈ પણ હિસાબે ઓછા નથી થતા। પણ એનું કારણ શું છે એ કોઈને ખબર નથી। આજે કોથમરી જુઓ તો શિયાળામાં સાવ સસ્તી હોવી જોઈએ, ફુલાવર છે, રીંગણા છે, બધુંય, પણ એના બધાયના એટલા બધા ભાવ છે ને કે નથી, બજેટ બહુ વધી ગયું છે, એના કારણે છે ને લોકોને પૂરણ નથી થતું। મારું નામ વાડોલિયા દક્ષા છે। અત્યારે શાકભાજી વિશે, જેમ કે ઉનાળામાં શાકભાજી મોંઘા હતા એ જ અત્યારે શિયાળાની ઋતુમાં પણ મોંઘા જ છે। ટમેટા અને લસણ ને ડુંગળી ને બધું અત્યારે સસ્તું હોવું જોઈએ। વટાણા છે તો અત્યારે એટલા 120 રૂપિયા કિલો, નહીતર અત્યારે 30ના કિલો મળવા જોઈએ। ટમેટા પણ મોંઘા, લીંબુ પણ મોંઘા। અત્યારે શિયાળામાં શાકભાજી સસ્તા હોવાને બદલે ઉનાળા જેટલા જ ભાવ છે। જેમ કે બટેકા, જે જીવન જરૂરિયાત વસ્તુ છે એના પણ ભાવ સસ્તા નથી। દિવસે ને દિવસે આમ શાકભાજીના ભાવ વધતા જ જાય છે, ઓછા થવાને બદલે વધે છે। તો અમારું ગૃહિણીનું બજેટ છે ને એ ખોરવાઈ રહે છે, એટલે આ રીતે બહુ શાકભાજી થોડાક સસ્તા થાય એવી અમારી આશા। લેવાની છૂટ તમારે। પ્લીઝ